ગામડાઓની સીમમાં અને જંગલોના ઉમરે જ્યાં એક જમાનામાં ગીધના ટોળે ટોળા ઉડતા જોવા મળતા. અરે ગામડાને જંગલ તો છોડો, શહેરોમાં પણ એમની વસ્તી અઢળક હતી, પણ આજે એ બધું જ સુમસાન ભાસે છે. કુદરતના સફાઈના સૈનિકો કહેવાતા આ ગીધ ક્યાં જતા રહ્યા? જે ગીધની સંખ્યા દેશમાં કરોડોમાં હતી, એ ગીધની સંખ્યા આજે 1 લાખ કરતાં પણ ઓછી છે. આ ગીધની સંખ્યામાં ઘટાડો કેમ થયો છે? ગીધની સંખ્યા ઘટી રહી છે, એની કેમ કોઈને ચિંતા નથી? કદાચ એમ કહીએ ને, એની સંખ્યા ઘટે, ગીધ ઓછા થાય, આપણને શું ફરક પડે? માણસ હંમેશા આવું વિચારતો આવે છે, પણ એને ખબર નથી કે ગીધની ઘટતી સંખ્યા માનવ જીવન પર ભયાનક અસર કરે છે. ગીધ એક એવું પક્ષી જે એક સમયે ભારતમાં સર્વવ્યાપક પક્ષી હતું. આ પક્ષીની ઓળખ સફાઈ સૈનિક તરીકેની રહી છે, કારણ કે ગીધનો ખોરાક કચરામાં પડેલા સડતા ઢોર અને પક્ષીઓના મૃતદેહ હતા. ગીધના ઝુંડ આ મૃતદેહોને ભોજન તરીકે લેતા હતા, જેના કારણે ઢોરના મૃતદેહોને કારણે ફાટી નીકળતી બીમારીઓ થવાની સંભાવના ઘટી જતી હતી. ગીધ જે દેખાવમાં મહાકાય લાગે, ખૂબ જ મોટી તેની પાંખો હોય અને આંખો એવી કે તેને જોનાર ડરી જાય, પરંતુ સમય વીતતા આજે આ પક્ષી લુપ્ત થવાને આરે છે. કુદરતી સફાઈ કામદાર કહેવાતા ગીધની વસ્તી ગણતરી દર 2 વર્ષે કરવામાં આવતી હોય છે. ગીધ લુપ્ત થવાને આરે છે એ વાતનો અંદાજ તમને આ આંકડો આપી દેશે. વર્ષ 1980માં ગીધની વસ્તી ગણતરી થઈ ત્યારે તેની સંખ્યા 4 કરોડ હતી. જે બાદ વર્ષ 2006-07 સુધીમાં આ સંખ્યામાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળ્યો, જ્યાં વર્ષ 1980માં 4 કરોડ ગીધ હતા અને તેના 26 વર્ષ બાદ આ સંખ્યા 1 લાખ થઈ ગઈ. આંકડા મુજબ ગીધની સંખ્યામાં 99% ઘટાડો થયો છે. આંકડા પર નજર કરીએ તો 1980ની અંદર જ્યારે વસ્તી ગણતરી થઈ હતી ગીધની, ત્યારે ગીધની સંખ્યા 4 કરોડ જેટલી હતી. ત્યાર પછી ધીરે ધીરે ફરીથી વસ્તી ગણતરીઓ થઈ અને 2006-2007 સુધીમાં 4 કરોડ જે ગીધ હતા તે ઘટીને માત્ર 1 લાખથી નીચે જતા રહ્યા. ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2012માં એક અંદાજ મુજબ ગીધની સંખ્યા 800 થી 900 હતી. વર્ષ 2018માં આ સંખ્યા 800 ની નીચે થઈ. તે બાદ વર્ષ 2022માં આ સંખ્યામાં વધારો થયો અને ગીધની સંખ્યા 1241 થઈ હોવાનું અનુમાન છે. ગીધની સંખ્યામાં 150%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 2012 સુધીની અંદર ગીધની સંખ્યા 800-900ની આસપાસ રહેતી હતી, કે જે 2022ની અંદર 1240 જેટલા ગીધ નોંધાયા હતા. 2018ની વાત કરીએ તો 2018ની અંદર આ સંખ્યા 800થી નીચે હતી. એટલે આમ જોઈએ તો 150%નો વધારો ગુજરાતમાં થયો હતો. જોકે આ આંકડા એટલા ગમે એવા નથી. એનું કારણ એવું છે કે જે રીતે આપણી ગુજરાતની ઇકોસિસ્ટમ અથવા તો જે વન્યજીવો જે છે કે જેને જેવી ઇકોસિસ્ટમ જોઈએ એવી ઇકોસિસ્ટમની અંદર સદંતર ધીરે ધીરે ઘટાડો થાય છે. ગુજરાતમાં ગીધની સંખ્યામાં ભલે વધારો જોવા મળ્યો, પરંતુ તે હરખાવા જેવી વાત નથી. ગુજરાતમાં વન્ય વિસ્તારોમાં દખલગીરી, આધુનિકીકરણ અને ઔદ્યોગિકરણના કારણે ગીધ સહિતના પક્ષીઓની સંખ્યા ઘટી છે. પહેલા ગુજરાતના ખેડૂતોમાં ખેતીમાં બળદનો ઉપયોગ થતો હતો. ઘરે ઘરે ગાયો રાખવામાં આવતી હતી. આનું સ્થાન હવે ટ્રેક્ટર દ્વારા લેવામાં આવ્યું. પરિણામે રૂરલ વિસ્તારમાં પશુધનની સંખ્યાઓ ઓછી થવા લાગી. કુદરતના કામદાર કહેવાતા ગીધો મૃત પ્રાણીઓ પર નિર્ભર રહે છે. ગામડાઓમાં પશુધન ઓછું થતા ખોરાક મેળવવા માટે ફાંફા મારવા પડ્યા અને પરિણામે ગીધોએ સ્થળાંતર શરૂ કર્યું. 2000 સુધીની અંદર જે ઢોર ઢાખર હતા એમને એક પ્રકારની ઝેરી દવા આપવામાં આવતી કે જેનાથી એમને ત્યજી દીધા બાદ એ કુદરતી રીતે એનું મૃત્યુ થાય. તો ગીધ આ પ્રકારના જે પણ ઢોર ઢાખર હતા દવાવાળા, ઝેરી દવાવાળા,
એને ફૂડ તરીકે સ્વીકારવાનું ચાલુ કર્યું અને પરિણામે આનુવંશિક બીમારીના ભોગ બન્યા. તો આ એક મોટું કારણ છે કે જેના કારણે ગીધની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો. ગીધ ઓછા થવા પાછળનું અગત્યનું કારણ એ પણ છે પશુધનને ઝેરી દવા આપવી. ઝેરી દવાને કારણે પશુના મૃત્યુ થાય છે. આ મૃત પશુ ગીધનું ભોજન બને છે. પરિણામે જો પશુધનના શરીરમાં 9% વધારે ઝેરનું સંક્રમણ હોય તો ગીધનું પણ મૃત્યુ થાય છે અથવા તો તેને આનુવંશિક રોગ આવે છે. આ કારણે 1990 થી 2005 સુધીમાં મોટાભાગના ગીધોનું મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. ગુજરાતમાં જૂનાગઢમાં ગીરના જંગલોમાં વધારે વસવાટ છે. 2000 સુધીની અંદર જે ઢોર ઢાખર હતા એમને એક પ્રકારની ઝેરી દવા આપવામાં આવતી કે જેનાથી એમને ત્યજી દીધા બાદ એ કુદરતી રીતે એનું મૃત્યુ થાય. તો ગીધ આ પ્રકારના જે પણ ઢોર ઢાખર હતા દવાવાળા, ઝેરી દવાવાળા, એને ફૂડ તરીકે સ્વીકારવાનું ચાલુ કર્યું અને પરિણામે આનુવંશિક બીમારીના ભોગ બન્યા. તો આ એક મોટું કારણ છે કે જેના કારણે ગીધની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો. ગુજરાતમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં પણ ગીધનો વસવાટ રહ્યો છે. ધ્રાંગધ્રાના ભારત ગામમાં એક સમયે 3 આંકડામાં ગીધ જોવા મળતા હતા. જોકે હવે આંગળીના વેઢે ગણી શકાય કેટલા ગણતરીના ગીધ જ વધ્યા છે. ભારત ગામમાં વસવાટ કરતા લોકોના મતે ગામમાં વાનરોનો ખૂબ જ આતંક જોવા મળી રહ્યો છે. વાનરો ગીધના ઈંડા અને બચ્ચાઓને પોતાના શિકાર બનાવે છે. આ અંગે વારંવાર વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ વાનરોનો આતંક ઓછો કરવાની દિશામાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી રહી, જેના કારણે ગીધની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગીધની વસ્તી ફર્સ્ટ ટાઈમ 5-6 હતી પહેલાં, પછી એના પછી તો જેમ મારા થયા અને ઈંડા મૂકવા ગયા એમ વધતી ગઈ વસ્તી લગભગ 70-80 થઈ ગઈ. આ એક જ પીપર ઉપર સાંજ પડે એટલે 70-80 ગીધ હોય, બીજા તો અલગથી. અને જે તે સમયે આ વાંદરો એક વર્ષથી આવી ગયો છે, વાંદરો આવીને બચ્ચા મારા ઈંડા ફોડ નાખે, ઈંડા ખાઈ જાય છે. હળવદના પક્ષીવિદને ફોટોગ્રાફી દરમિયાન મૃત ગીધ મળે છે, જે બાદ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવે છે. ભારત જે ધ્રાંગધ્રા તાલુકાનું ગામ આવેલું છે ત્યાં ગીધની કોલોની હતી અને કોલોનીની ફોટોગ્રાફી માટે હું આવેલો. એ સમય દરમિયાન મેં માળામાં જોયું કેમેરાથી અને તો મને ખ્યાલ આવ્યો કે આમાં ગીધ મરેલું છે. એટલે મેં ફોરેસ્ટ વિભાગ અને ગામ લોકોને સાથે રાખીને જાણ કરી. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આખી વસાહત જે અહીં કોલોની છે, ગુજરાત રાજ્યમાં કક્ષા 1નું પક્ષી જે ગીધ છે એની કોલોની અહીંયા છે અને વર્ષોથી એના હેબિટાટ છે અને અહીંયાનું વાતાવરણ એને અનુકૂળ છે. માળા બાંધે છે અને એના બચ્ચાઓનો ઉછેર કરે છે. પરંતુ આ વખતે કપિરાજ આવવાથી એની કોલોની ડિસ્ટર્બ છે અને માળા બાંધવામાં પણ ડિસ્ટર્બ. ધ્રાંગધ્રા વન વિભાગના અધિકારીએ આપેલી જાણકારી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં 84 ગીધ જોવા મળતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીધના મૃત્યુ થઈ રહ્યા છે. વન વિભાગ તરફથી કેટલા ગીધના મૃત્યુ થયા તેનો કોઈ ચોક્કસ આંકડો આપવામાં નથી આવી રહ્યો. છેલ્લી જે અમારી પ્રાથમિક ગણતરી હતી એના મુજબ 50 થી 60 જેવી સંખ્યા જોવા મળે છે. અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં જે છેલ્લી ગણતરી થઈ હતી ત્યાં અંદાજિત 84 જેવા ગીધની સંખ્યા નોંધાયેલી હતી. હવે હાલમાં જ એકાદ વીક પહેલાં ગીધના બચ્ચાના એક મૃત્યુના સમાચાર આવ્યો. તો સ્ટાફે ઘટના સ્થળે જઈને ત્યાંથી જે ગીધના બચ્ચું હતું એમને મૃત અવસ્થામાં ત્યાંથી કલેક્શન કર્યું. મોતનું કોઈ પ્રાથમિક ચોક્કસ કારણ જણાતું નથી, પણ વધુ યોગ્ય તપાસ થાય તે અર્થે અમે સુરેન્દ્રનગરની જે આપણી વેટરનરીની હોસ્પિટલ છે ત્યાં તપાસ અને પીએમ અર્થે મોકલેલી. નિષ્ણાંતોના મતે પશુ ચિકિત્સાની દવાઓ આજે પણ ગીધ માટે ખતરા સમાન છે. પશુઓના મૃતદેહોની ઘટતી ઉપલબ્ધતા, જંગલી કૂતરાઓ સાથે તેમની વધતી જતી સ્પર્ધાને કારણે પણ ગીધની સંખ્યા ઘટી છે. ગીધના સંરક્ષણ માટે રાજ્યોની સરકાર પ્રયાસો તો કરી રહી છે, પરંતુ આ પ્રયાસોમાં પણ અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. આવનારા સમયમાં ગીધની સંખ્યામાં વધારો થશે કે પછી તેઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે તે એક મોટો પ્રશ્ન સામે આવીને ઊભો થયો છે.